જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો એસએસસી જીડીની આન્સર કી તો આવી ગઈ, પણ એમની સાથે સાથે આ વખતે ઘણા બધા સવાલો જે છે એ લઈને આવી છે. મતલબ કે એટલા એવા અઢળક સવાલો લઈને આવી છે કે જે વિદ્યાર્થીઓ જે છે મૂંઝવણમાં છે કે સર હવે આમાં આગળ કરવું તો કરવું શું, કેમ કે એક તો ઓલરેડી એક્ઝામ તમને ખબર છે કે કૌભાંડમાં ગઈ, બરાબર, પૂરી થઈ, માંડ શિફ્ટો કેન્સલ કરીને એડીક્યુટીએ જે છે એ એક્ઝામ માંડ લીધી, એમ કટકે પણ, બરાબર. અને છેલ્લે બાકી જે છે એને શું કહેવાય કે પૂરું કરીને આન્સર કીધું આપી, એટલે એક હાસ તો થયો કે ભાઈ હાલો વાંધો નહીં, આન્સર કીધું આપી દીધી. હવે ક્યાંક ને ક્યાંક આ ભરતી જે છે બધા એવું કહેતા હતા કે ભાઈ કેન્સલ થવાની છે, ભાઈ કેન્સલ નહીં થાય, બરાબર. એવું તો આન્સર કી ઉપરથી આપણને લાગી રહ્યું છે. તો એના આધારે આપણે ઘણા બધા સવાલો જે છે આજે આપણે કવર કરવાના છે. મેં શોર્ટમાં તો માહિતી આપી જ હતી, બરોબર, કે ભાઈ એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, પણ હવે આમાં વિગતવાર વસ્તુની ધ્યાન આપણે વાત કરવાના છે. તમે જોઈ રહ્યા છો પોઈન્ટ, બરાબર. એસએસસી આન્સર કી કોને કેટલા માર્ક થાય છે, નોર્મલાઇઝેશન કોને કેટલું મળ્યું છે, કેટલા નંબર હોય તો ફિઝિકલની તૈયારી કરવી, વેકન્સી વધશે કે નહીં, ફાઇનલ કટ ઓફ, ફિઝિકલ ક્યારે, એમને તૈયારી કઈ રીતના, એમ મતલબ એવું નહીં કે ખાલી ટૂંકમાં જ પૂરેપૂરી વિગતવાર વાત કરવાના છે, બરાબર. એટલે જ તમારો ભાઈ આજે જે છે એ તમને ભગાડવા નહીં પણ જગાડવા આવ્યો છે, બરાબર. તો વાત પૂરેપૂરી કરશું. તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી બધી વસ્તુ સમજજો. હું આ જે વાત જે છે એ તમારા સોર્સિસના આધારે પછી તમે જે મને માહિતી આપી છે એ, બરાબર, મેં જેટલું એનાલિસિસ કર્યું છે એ, અને આપણો જે અનુભવ છે એ એસએસસી જીડીનો, બરાબર, એના આધારે હું વાત કરવાનું છું. કેમ કે ગુજરાતમાં તમને ખબર છે કે આ કોઈ કરતું નથી ગુજરાતી તરીકે, બરાબર. હું કોશિશ કરી રહ્યો છું. તો સરાહના કરજો, ખાલી એક લાઈક જે છે થાય તો કરી દેજો, બરાબર. બાકી શેર તો કરજો જ, તાકે આગળ વિદ્યાર્થીઓને ખબર પડે કે આ વખતે કરવાનું શું છે. ઠીક છે, કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ. તો પહેલા પોઈન્ટમાં આપણે એ વાત કરીએ કે એસએસસી જીડીની આન્સર કી આઉટ થઈ ગઈ, બરાબર. આન્સર કી આઉટ થઈ ગઈ એન્ડ ઘણા વિદ્યાર્થીઓને હજુ બી ઓપન નથી થતી. તો મારું તમને એવું જ્ઞાન છે કે તમે રિફ્રેશ કરજો વેબસાઇટને, બરાબર, પાછું ફરીથી રિફ્રેશ કરજો અને થોડું ઘણું જે છે એ ટાઈમિંગ જે છે ચેક કરવાને થોડું ઘણું લેટ કાં તો વહેલા રાખજો, કાં તો રાતે કાં તો સવારમાં. કેમ કે દિવસ દરમિયાન છે હજુ બી લોડિંગ છે, હજુ બી ઘણા વિદ્યાર્થીઓને આન્સર કી નથી મતલબ મળી રહી, પણ જેને પણ મળી રહી છે એ પોતાનો સ્કોર કાર્ડ જોઈ લીધો હશે, બરાબર. ને આ વખતે આન્સર કીમાં એવું થયું છે કે ઘણા વિદ્યાર્થીઓને જે છે એ માર્ક જેટલા એક્સપેક્ટ હતા ને એનાથી ઓછા આવ્યા છે, બરાબર. તો એના પછીના પોઈન્ટમાં આપણે વાત કરીએ કે કોને કેટલા માર્ક થાય છે એન્ડ કઈ રીતના, બરાબર. તો દેખો, જે પ્રમાણે જે વિદ્યાર્થીઓને મને રિવ્યૂ મળ્યા ને, બરાબર, એના આધારે વાત કરું. એન્ડ જે બી વિદ્યાર્થીઓ મને મેસેજ કર્યો છે અને કીધું છે, બરાબર. કેમ કે દેખો, ટેલિગ્રામમાં તો અત્યારે આપણે આ વસ્તુ કહી નથી શકવાની, કેમ કે ટેલિગ્રામ તમને ખબર છે કે અત્યારે નીટની એક્ઝામને લીધે ટેલિગ્રામ જે છે એ સ્થગિત છે. પણ તમે મને વોટ્સએપ અને જે મેસેજમાં મને જે વાત કરીને એના આધારે કહું છું. અને જે વિદ્યાર્થીઓ મારીને તૈયારી કરવા આવ્યા છે ને મને જે કોલ કર્યો છે ને માર્કનો રિવ્યૂ આવ્યો છે, બરાબર, એ પ્રમાણે માર્ક જે છે ને બધાને ઓછા છે. શું છે? ઓછા છે. ઓછા છે. કેમ ઓછા છે? કેમ કે આ વખતે જે છે ને પેપરનું લેવલ તો છે થોડું ઘણું પેલા કરતા તો થોડું ઘણું આપણું, કેમ કે આ વખતે એડીક્યુટીએ લીધું, તમને ખબર હશે, બરાબર. તો એના લીધે જે માર્કનો જે રેશિયો જે છે ને, એવરેજ જે માર્ક જે છે ને ઓછા છે. મતલબ જો હું ગઈ વખતેની વાત કરું 2025ની ભરતીની, બરાબર, અને 2026ની ભરતીની વાત કરું, બરાબર, તો હું મારીને એક વિદ્યાર્થી તૈયારી કરવા આવ્યો ને, બરાબર, એને 122 માર્ક ગઈ વખતે 122 માર્ક હતા, પણ એનું ફિઝિકલ નહોતું થયું, કેમ કે રનિંગ એનું પાસ નહોતું થયું, બરાબર. તો એટલે આપણે વિશ્વાસથી આવ્યો. આ વખતે મેં એને માર્ક પૂછ્યા ને તો કેટલા છે ખબર છે? 106, બરાબર. એક વિદ્યાર્થી એ બી છે કે એને 110 ની આજુબાજુ માર્ક હતા. આ વખતે એને 98 ની આજુબાજુ છે. એટલે આ હરેકના કેસમાં થયું છે. એવું નથી કે જો જેને દિલથી તૈયારી કરીને ક્યાંક ને ક્યાંક રહી ગયા હતા ને એ અમુક જ એવા છે કે જેને માર્ક વધારે છે, બરાબર. બાકી બધાને માર્ક જે છે એ ઓછા થયા છે. અમુક જ એવા વિદ્યાર્થીઓ છે કે જેને માર્ક જે છે એને મહેનત કરી અને પોતાનો સ્કોર જે છે વધારવાની કોશિશ કરી છે, કાં તો એની આજુબાજુ રહ્યા છે, બરાબર. એટલે તમારે ટેન્શન બિલકુલ બી નથી લેવાનું, બરાબર. એવરેજ જે સ્કોર જે છે ને એ આ વખતે ડાઉન છે, 2026ની ભરતીનો ડાઉન છે, બરાબર, ડાઉન છે. કેમ કે આ વખતે તમને ખબર જ છે કે એનું કારણ શું છે ખબર છે? એનું કારણ એવું છે કેમ કે પેલી વસ્તુ કે અટેન્શન રેશિયો જે છે ને એ ઓછો હતો, બરાબર, ઓછો હતો. અને પ્રિપરેશન કરવાવાળા, તૈયારી કરવાવાળા, બરાબર, પ્રિપરેશન કરવાવાળા જે વર્ગ જે છે ને આ વખતે એટલો કોમ્પિટિટિવ નહોતો ભાઈ, બરાબર, નહોતો કોમ્પિટિટિવ. તમે એવું કહેશો સર તમે કઈ રીતના કહી શકો? ભાઈ હું ન કહી શકું તો કોણ કહી શકશે? કેમ કે તમે જ વિચાર કરો કે એકમાત્ર એકેડેમી એવી છે કે જે એક સાથે 25ની ફિઝિકલમાં પાસ કરાવ્યા હતા, બરાબર, અને એસએસસીની હરેક વસ્તુની ખાલી
ફૂલ મતલબ કે રીલમાં આવીને ખાલી કહી દેવાનું નથી, બરાબર. બધી રીતના એનાલિસિસ કરવાનું છે, ગૂગલ ફોર્મ ભરાવડાવીએ, આપણે માહિતી લઈએ, બરાબર. તો આપણે ખબર છે કે જે પ્રિપરેશન કરવાવાળો વર્ગ જે છે ને એ ઓછો હતો, બરાબર. એટલે તૈયારી એટલી કોઈ ખાસ કોઈ કરી નથી શકતું, એટલે એના લીધે છે ને સ્કોર જે છે ને એ ડાઉન રહ્યો છે, નીચો રહ્યો છે, અને બધાના કેસમાં આવું રહ્યો છે, બરાબર. હવે એક એકનું તો જાણવું મુશ્કેલ છે કે ભાઈ આખા ગુજરાતમાં કેટલા વિદ્યાર્થીઓને કેટલો માર્ક છે. એના માટે તો હું આગળ વાત કરું, બરાબર, કે કઈ રીતના એ આપણે જોવાના છે. પણ એટલું ખાલી કહેવાનું છે કે માર્કનો રેશિયો જે છે એ ઓછો છે. પછી વાત કરીએ કે અહીંયા નોર્મલાઇઝેશન કોને કેટલું મળ્યું, બરાબર. હવે તમને ખબર છે કે એસએસસી જીડીને જે આન્સર કી આવે, બરાબર, પ્રોવિઝનલ કી આન્સર કી આવે, બરાબર. આન્સર કી આવશે, આન્સર કી તો આવી ગઈ 2024ની, બરાબર. આન્સર કી જાહેર થઈ ગઈ. આન્સર કી હવે આન્સર કી જાહેર થાય ને એના 10 કે 15 દિવસ હવે ઓબ્જેક્શન ઉઠીએ ને કે ભાઈ જેને સવાલમાં જેને ડાઉટ હતો ચેલેન્જ કરશે સવાલને, તેનો જવાબ આવીએ, બરાબર. અને એનો 20 થી 25 દિવસનું સોલ્યુશન આવી અને રિઝલ્ટ આવશે. ક્યારે આવશે? 20 થી 25 દિવસમાં. હવે 20 થી 25 દિવસમાં રિઝલ્ટ આવે ને, એ નોર્મલાઇઝેશન માર્ક સાથે આવે, નોર્મલાઇઝેશન સાથે સ્કોર આવે આપણો, ત્યારે એ આપણો ફાઇનલ સ્કોર ગણાય, બરાબર. તો નોર્મલાઇઝેશનના કોને કેટલું મળ્યું એ તમારે ચેક કરવું હોય ને તો દેખો, એના માટે તમારે પહેલી વસ્તુ તો કે હું છે ને આ વિડીયોમાં છે ને આપણે ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ ફોર્મ જે છે મુકાવી દઈશ. સાંભળો, અત્યારે ટેલિગ્રામ નથી એક્ટિવ, એટલે ટેલિગ્રામમાં તો હું નહીં ઓલું કરી શકું, પણ હા આપણે યુટ્યુબની ડિસ્ક્રિપ્શનમાં જે છે એના ડિસ્ક્રિપ્શનમાં જજો, ત્યાં એક ગૂગલ ફોર્મ એક લિંક ખોલી, એ લિંક મૂકી દઈશ. એમાં તમારે સાચા માર્ક કહેવાના છે. તમારું નામ નહીં લખ્યો તો હાલીએ, તમે ક્યાંથી શું લખ્યો તો એ પણ ખાલી ખોટું લખી નાખો તો હાલીએ, તો માર્ક હાચા લખજો ભાઈ. ગઈ વખતે આપણે ખબર નહીં ગુજરાતની માનસિકતા કેવી છે કે ભાઈ એ માર્ક જે છે છુપાવે છે. શું કામ છુપાવો છો યાર? તમે છુપાવવાનું આવે છે શું કામ? તમે છુપાવશો તો હું તમારી મદદ નહીં કરી શકું, એ તો ચોખ્ખી વાત છે. તો તમારે છુપાવવું ન જોઈએ, મારા મુતાબિક તમારે છુપાવવું ન છે. તમારે બિંદાસ કેવું છે કે સર એટલા માર્ક છે, ચાલો કહી દો, હાલો, એટલે અમને ખબર પડે ભાઈ કે અમારે ફિઝિકલની તૈયારી કરવી કે નહીં, ફાઇનલ સુધી જવું કે નહીં. બાકી તમને ખબર છે કે આ ભરતી કેટલો ટાઈમ લઈ જાય, બરાબર. તો એ આપણો સમય વેસ્ટ થાય ને, તો તમારો સમય વેસ્ટ ન થાય ને એટલા માટે હું અહીંયા ઊભો છું, બરાબર. મારો સમય વેસ્ટ કરીને તમને જગાડવાની ટ્રાય કરું છું કે ભાઈ જાગો. પણ આપણે કેવું છે કે પછી છુપાવીએ, નો કે ઓલો કહે તો હું કહું, એ કહે તો હું કહું, એવું નહીં રાખવાનું. તમારે બિંદાસ જે છે એ માર્ક કહેવાના છે, બરાબર. અને એટલે એમાં જે સ્કોર જે છે ને અત્યારે ખાલી તમારે ટેમ્પરરી જોવું હોય ને તો કોઈ પણ યુટ્યુબમાં તમે કોઈ પણ સોર્સના માધ્યમથી જોઈ લેજો, કેમ કે એમાં જે બી ભારતની જે કોઈ બી ક્લાસીસવાળી મોટી ક્લાસીસ સેન્ટર છે એને પોતાનું લખ્યું છે, બરાબર. એ પ્રમાણે તમે ખાલી ચેક કરી લેજો. પણ નોર્મલાઇઝેશન કોને કેટલું મળશે, બરાબર, એ તમને કહું છું કે ડિપેન્ડ છે કે હાર્ડ કોને કેવી હતી. સ્ટાર્ટિંગના ફેઝમાં હાર્ડ હતી, પછી થોડીક મીડિયમ થઈ, પછી પાછી થોડીક મીડિયમથી વધારે ગઈ. એટલે નોર્મલાઇઝેશન છે ને તમને 4 થી લઈ અને 15 થી લઈને 18 સુધી મળી શકે, 4 થી લઈને 15 થી 18 સુધી મળી શકે, બરાબર. તો એ વસ્તુની છે. હવે આપણે વાત કરીએ આગળ કે કેટલા નંબર હોય તો ફિઝિકલની તૈયારી કરે. દેખો, આ સૌથી અઘરો સવાલ છે, બરાબર. અને આને છે ને મિત્રો તમારે આ વખતે ઘણા બધા કન્ફ્યુઝન થયા છે. કે 2025 અને 2026, બરાબર. ઘાટું કરીને લખો તાકે તમને દેખાય. 2025 અને 2026. હવે આમાં એવું છે કે 2025માં જે તમને ખબર છે કે હું જનરલ એરિયાની વાત કરું, બોર્ડર એરિયા તો ઓછું જ રહે છે એમાં, બરાબર. તો યુઆરનું તમને ખબર છે ને કે 80 ગયું હતું. ફિઝિકલની વાત કરું, બરાબર. પછી બધી કેટેગરી હતી આનાથી નીચે જ હતું, 77, બરાબર, 74 ને એ રીતના એમ, બરાબર. આ હતું 2025નું. એટલે એક વસ્તુ તમે ચેક કરી, એની પહેલાની જે 2024ની ભરતી હતી ને, બરાબર, એમાં આનાથી જે છે થોડું ઘણું ઉપર હતું, પણ ત્યારે જે છે પેપરનું લેવલ સારું હતું, હાર્ડ હતું, બરાબર. એ પછીનો રેશિયો જે છે એમાં બી ઓછું રહ્યું છે. એટલે આ વખતે તમને ખબર છે કે એવરેજ સ્કોર ઓછો છે. સાંભળજો, હમાયથી ધ્યાનથી સાંભળજો, કેટલા નંબર હોય તો ફિઝિકલની તૈયારી કરાય. આમાં તમને તમારું બધી વસ્તુનું સમજણ થશે કે ભાઈ હા મારે એટલા માર્ક્સની તૈયારી કરી નાખવી જોઈએ. પણ તમારું નોર્મલાઇઝેશન ગૂગલ ફોર્મ તો ભરવાનું જ છે, બરાબર. પણ આમાં કેટલા નંબર હોય અત્યારે તમને ખાલી એક જવાબ આપી દો કે 160 માર્કનું પેપર હોય ને આપણે, તો હંમેશા કટ ઓફ જે છે ફિઝિકલનું એ હંમેશા જ્યારે પણ પેપરનું લેવલ થોડુંક વધારે રહે, પેપરનું લેવલ થોડુંક વધારે હોય, કાં તો અટેન્શન રેશિયો ઓછો હોય, કાં તો પછી એવરેજ સ્કોર ઓછો હોય, ત્યારે હંમેશા જે છે એ
કટ ઓફ જે છે 50% આજુબાજુ રહેતું હોય છે. પછી ત્યાં વેકન્સી જે છે એ બી મેટર કરતી હોય છે, વેકન્સી પણ મેટર કરે. પણ હવે આ વખતે પણ કટ ઓફ જે છે ને એ ડાઉન રહેશે. એનું કારણ કહું છું, આ વખતે પણ છે ને મારા મુતાબિક આ વખતે પણ કટ ઓફ છે ને યુઆરનું કહું ને કે 75 થી લઈને 78 ની આજુબાજુ, બરાબર. પછી માની લો કે ઓબીસી ની વાત કરીએ આપણે, એકાદી કોઈ કેટેગરી, કેમ કે મેક્સિમમ જે વિદ્યાર્થીઓ જે આમ સાથે સંકળાયેલા હોય, બરાબર, તો એ 75 નીચે, બરાબર. બે 3 માર્ક પ્લસ માઇનસ આમથી આમ થઈ શકે, બરાબર. 75 ને નીચે, એટલે કહેવાનો મતલબ એવું છે. હવે તમે એવું કહેશો સર આ વખતે વેકેન્સી નથી, તો કઈ રીતના છે? વેકેન્સીને પણ આગળ હું વાત કરું જ છું, બરાબર. પણ હું તમને એમ કહું કે કદાચ વેકેન્સી પણ નહીં વધે ને, વેકેન્સી પર જો કદાચ ન વધે તોય પણ એક વસ્તુ સમજજો કે કટ ઓફ ફિઝિકલનું છે એ ડાઉન જ રહેવાનું છે. તમે એવું કહેશો સર તમે તો એકેડેમી ચલાવો છો ને, એટલે તમે તો ડાઉન કહો છો, તમારે ત્યાં વિદ્યાર્થી આવે. ભાઈ એવું નથી. હું કદાચ અપ બી કહું ને તોય પણ મારી વિદ્યાર્થી આવશે ને. અત્યારે તો આપણે જગ્યા જે છે ફૂલ થવા માંડી ગઈ છે, રજીસ્ટ્રેશન આપણે કરીએ છીએ, બરાબર. હું મારા સ્વાર્થ માટે નથી કહેતો, તમારા ભલાઈ માટે કહું છું. અને તમે જોજો પણ કટ ઓફ જે છે એ 80 ની નીચે રહેવાનું છે. ફિઝિકલની વાત કરું છું, હા, ધ્યાનથી સાંભળજો, ફિઝિકલની વાત કરું છું. એટલે જે બી વિદ્યાર્થી મિત્રોને 50%થી રેશિયો, આમાં 50%થી જેમ કે 45% બોર્ડર એરિયા હોય, બોર્ડર એરિયાના મેલ ફિમેલની વાત કરું, બરાબર, તો એનું કટ ઓફ જે છે આનાથી પણ નીચું રહેશે, આનાથી પણ નીચું રહેશે બોર્ડર એરિયાવાળાને, બરાબર. એ આનાથી પણ નીચું રહેશે. પણ તમે એવું કહેશો સર કટ ટુ કટ કહો નહીં, એક વસ્તુની માહિતી આપો નહીં, એક કેટેગરી પ્રમાણે કહો નહીં, મેલ ફિમેલની કહો નહીં, તો તમારે મારે એક કામ કરવું પડશે. તમને જવાબ જોઈએ ને, તો તમારે એક કામ કરવું પડશે. મારું ગૂગલ ફોર્મ, ખાલી 1 જ મિનિટ કાઢવાની છે. ગૂગલ ફોર્મમાં જે છે એ ડેટા ભરી દેવાનો. યસ, અમારે આન્સર કેમાં એટલા માર્ક થાય છે, એટલા માર્ક થાય છે, બરાબર. એ ગૂગલ ફોર્મ તમે ભરી દેવો એટલે હું તમને જે છે એ આગળ માહિતી આપી દઈશ. બિલકુલ બી ટેન્શન નહીં લેતા. બાકી ઉપર કહી દો કે જેને 70 ઉપર થાય છે, 65-70 ઉપર, એ ફિઝિકલની તૈયારી શરૂ કરી દો. હવે વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટની. આનું તમે કહેતા હતા ને કે વેકેન્સી વધશે કે નહીં, ફાઇનલ કટ ઓફ આટલું. ચલો તો હવે એના વિશે વાત કરી લે. તો વેકેન્સીની તમને વાત કરું ને, તો ઘણા વિદ્યાર્થીઓને એવું છે કે સર હવે વેકેન્સી નહીં વધે. તો જે બી નવા આમાં જોડાણા ને એને મારું એટલું કહેવાનું છે કે 2022-23 ની ભરતી કદાચ તમે ભૂલી ગયા, 23-24, બરાબર. 22-23 ફોર્મ ભણા હતા ને, 23 આઈ થિંક 23-24 જોઈનિંગ થયું હતું. એ ભરતી કદાચ તમે ભૂલી જાય, પણ મને યાદ છે, બરાબર. કેમ ખબર છે? કેમ કે ત્યારે આપણે ઘણા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ત્યારે આપણે એકેડેમીની શરૂઆત મતલબ કે ઓફિશિયલી નથી માહિતી આપી, પણ ઘણા વિદ્યાર્થીઓ મેં જેને ફિઝિકલ કરાવ્યું હતું ને પાસ થઈ ગયા હતા. એમાંથી એક અત્યારે બીએસએફમાં નોકરી કરે, બરાબર, 1 થી 2 વિદ્યાર્થીઓ. ત્યારે શું થયું તો ખબર છે કે ફોર્મ ભરાઈ ગયું, એક્ઝામ લેવાઈ ગઈ, આન્સર કે આવી ગઈ, રિઝલ્ટ આવી ગયું, અને પછી જે છે એ વેકેન્સી આવી ગઈ. કેટલી આવી ખબર છે? 20-25 ઉપર, 25 ઉપર. અને જે 26-27 હતી ને એ ડાયરેક્ટ 51 થઈ ગઈ હતી. ડાયરેક્ટ 51 કે એટલે કે 51,000 થઈ ગઈ હતી. અત્યાર સુધીની સૌથી વધારેમાં વધારે વેકેન્સી, બરાબર, 51,000 ઉપર. એટલે કહેવાનો મતલબ એવું છે કે વેકેન્સી ગમે ત્યારે પણ વધી હતી. પણ ઘણા એવું લોજિક લગાડીએ કે સર બીજી ભરતી પાછળ જ મૂકી દીધી છે, હવે વેકેન્સી વધીએ નહીં. તો એને મારે એટલું કહેવાનું છે કે બીએસએફમાં 18 બટાલિયન જે છે એ યુનિટ જે છે જોડાવાની છે, બરાબર. સીઆરપીએફમાં વેકેન્સી ક્યાં છે ભાઈ? ક્યાં વેકેન્સી છે? સીઆઈએસએફની જ વેકેન્સી એ લોકોએ આપી છે, બીએસએફ અને સીઆરપીએફની નથી આપી. અને ઘણા બધા લેટર તમે જોયા હશે, બરાબર, કે એમાં કીધેલું જ છે કે ભાઈ હર વર્ષે હવે 70,000 જેટલી સીઆરપીએફના સોલ્જરોને ભરતી કરવાની છે. 50,000 ઉપર તો કરવાના જ, બરાબર. તો કદાચ ને 1,91,000 જેટલા તો સીઆરપીએફ સોલ્જરની અત્યારે જરૂર છે આપણે, બરાબર. પણ આ તો સરકાર ઉપર છે કે હવે કેટલી બહાર પાડે. પણ આ વખતે હજુ પણ આશા તમારે રાખવાની છે કે વેકેન્સી વધશે. અને જો વેકેન્સી વધે તો ફાઇનલ કટ ઓફ જે છે ને, કેટલું ખબર? ફાઇનલ કટ ઓફ છે ને ગઈ વખતે હતું ને એનાથી પણ ઓછું, એનાથી પણ ઓછું. ગઈ વખતે ઓપનનું કેટલું હતું? 93 હતું, 93-94. ગર્લ્સનું કંઈક એનાથી 1-2 માર્ક વધારે હતું. તો એનાથી પણ 1-2 માર્ક માઇનસ થઈ શકે. શું કામ ખબર છે? કેમ કે કોમ્પિટિશન વાળો વર્ગ જે છે અત્યારે ટ્રેનિંગમાં છે. પછી બીજું અટેન્શન રેશિયો જે છે એ ઓછો છે, એવરેજ માર્ક રેશિયો ઓછો છે. હવે નોર્મલાઇઝેશન જોવાનું છે કે નોર્મલાઇઝેશન કોને કેટલું મળે, બરાબર. એ કંઈ નક્કી કહેવાય નહીં. ક્યારેક નોર્મલાઇઝેશન બહુ વધારે મળતું હતું. આ ગઈ ભરતીમાં તમને ખબર છે ને નોર્મલાઇઝેશન કંઈ મળ્યું જ નથી, હા ઓછું મળ્યું છે, બરાબર. એટલે એ વસ્તુને આધાર રાખીએ. એટલે ફાઇનલ કટ ઓફ માટે પણ તમારે મારી સાથે જોડાયેલું રહેવું પડીએ આ વખતે પણ. અને તમારે મને ગૂગલ ફોર્મમાં ડેટા માહિતી આપવાની છે. લાસ્ટની વાત કરી નાખી, લાસ્ટ પોઈન્ટની, બરાબર.
ફિઝિકલ ક્યારે, એમની તૈયારી કઈ રીતના કરવી, બરાબર. હવે દેખો ફિઝિકલ જે છે ને એ કહેતા પહેલા મારે તમને એક વસ્તુ સોખવટું કરી દો કે ફિઝિકલની હું તૈયારી કરાવું ને એટલે હું એમાં કહી શકું કે એમાં ટાઈમ કેટલો લાગે ને તૈયારી કઈ રીતના કરાય અને ક્યારે આવશે એ તો આપણે ખબર હશે તમને. ગઈ વખતે મેં એસએસસી જીડીનું જે ગઈ વખતે ફિઝિકલ હતું ને એક દિવસનો ડેટા મેં આપ્યો હતો, એક દિવસનો ડેટા ચેનલમાં જઈને જોઈ લેજો, બરાબર. તો પેલી વસ્તુ હતી કે ફિઝિકલ ક્યારે, બરાબર, ફિઝિકલ ક્યારે. હવે એનો જવાબ લેતા પહેલા આપણે એ માહિતી લઈ લેવાની છે કે લાસ્ટની જે ભરતીઓ થઈ ને, બરાબર, લાસ્ટની જે ભરતીઓ છે ને એમાં કેટલો સમય આપ્યો છે, કેટલો સમય આવે છે, 22, 23, 2024, 2025, આ એક મતલબ 22, 23, 24, 25, 26, બરાબર. તો કેટલો ટાઈમ આપ્યો છે, કેટલો ટાઈમ આપ્યો ખબર? આ ભરતીમાં પણ જે છે એ 1.5 મહિનાથી લઈ અને 2 મહિના જેટલા ટાઈમ આપ્યો છે. એટલે 2023 ભરતી જે છે એમાં પણ અપ્રોક્સિમેટલી 2 મહિના જેટલો ટાઈમ આપ્યો, બરાબર. 2025માં તમને ખબર જ છે કે કહેતો હતો, હજી તારીખ યાદ છે મને, 20 તારીખ, એ જ્યારે હજી ભરતી થવાની હતી ને, બરાબર, હજી ફિઝિકલ આવવાનું હતું ને ત્યાં સુધીમાં મારા જે જૂના વિદ્યાર્થીઓ હતા ને કે જે મારા સાથે જોડાયા હતા એ આવી ગયા હતા અને મહિનો દિવસ તો ગ્રાઉન્ડ કરી નાખ્યું હતું. અને પછી ખબર પડી બધાને કે ભાઈ ખાલી 10 થી 15 દિવસ બાકી છે અને ગ્રાઉન્ડ ઉપર દોડવાનું છે ને ચોમાસું છે. સેમ સિચ્યુએશન ક્રિએટ થઈ છે અત્યારે પણ. તો ફિઝિકલ શું, ફિઝિકલ આપણું ભાઈ ગ્રાઉન્ડ ઉપર થશે કે રોડમાં થશે એ સવાલ બીજી વસ્તુ છે, પણ હું તમને એવું કહું છું તમે બે રીતે તૈયાર રહેશો. કેમ કે આ વખતે જે 2025ની વાત કરું ને 15 થી 20 દિવસ, આ હું એ દિવસની વાત કરું છું કે જ્યારે નોટિસ આવી હતી, બરાબર. હવે વાત કરીએ કે 2026નું સર ક્યારે આવી શકે, બરાબર. પેલી વસ્તુની વાત કરું કે રિઝલ્ટ ક્યારે આવશે. તો રિઝલ્ટ ના આવતા મેં તમને કીધું ને સ્ટાર્ટિંગમાં કે 20-25 દિવસ જેટલું થશે, પણ રિઝલ્ટની સાથે સાથે રિઝલ્ટ આવી જાય એનો 20 દિવસ કે 25 દિવસ એટલે 2 મહિના માનીને ચાલો, 1.5 મહિનાથી લઈને એટલે કે 40 થી લઈ ને 55 દિવસમાં આપણું ફિઝિકલ જે છે એ સ્ટાર્ટ થઈ જશે ભાઈ, સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો હવે એટલા સમયમાં તૈયારી કઈ રીતે, એમને તૈયારી કઈ રીતના કરવી, એક તો ઓલરેડી તમને એટલી માહિતી આપી દીધી. હવે આની પણ પાસે સેપરેટલી માહિતી આપી દીધી તો વિડીયો બહુ લાંબો થઈ જાય. આના માટે આપણે અલગથી વાત કર્યું કે 1600ની બહેનોને કઈ રીતના ટાઈમ ઓછો કરવો, બરાબર. મારે ગઈ એસસીજીડીમાં હરેક એસસીજીડીમાં બહેનો પાસ થાય છે, તમે વિડીયો પર જોયો હશે ઇન્ટરવ્યુનો તમે, બરાબર. અરુણા CISF રાજસ્થાનમાં છે અને દીપિકા BSF બંગાળમાં છે, ને એ સિવાય પણ બીજી 2-3 ગર્લ્સ જે છે પાસ થયું હતું પણ એ ઇન્ટરવ્યુ ન આપી શક્યું. બીજી વસ્તુ ભાઈઓની, તો ભાઈઓને તમને ખબર જ છે કે એકમાત્ર એકેડેમી 25 ઉપર વિદ્યાર્થીને પાસ કરાવ્યા હતા, 25 ઉપર, બરાબર. હવે કેમ પાસ થયા હતા ને એ તો દેખો મારીને ટાઈમસર આવી જતા એટલે એને પાસ કરી નાખ્યા. આમાં 3 વસ્તુ છે, આમાં હું તમને 3 વસ્તુ છે તૈયારી કરી રીતના કરો ને. એક તો યુટ્યુબના માધ્યમથી, બરાબર. દેખો એક તો યુટ્યુબના માધ્યમથી, યુટ્યુબ, બરાબર. બીજું ઓનલાઈન વર્કઆઉટથી, અને ત્રીજું છે જોઈન. અગર હું તમને એમ કહું છું કે અગર જો તમે જોઈન ન કરી શકો ને, આ નંબર ઉપર સંપર્ક કરવાનો છે 9870 પર રજીસ્ટ્રેશન કરાવવાનું છે. અને એસસીએસસી જીડીની 100% ગેરંટી સાથે બેઝ જે છે આપણે શરૂઆત કરી રહ્યા છે, બરાબર. તો આ વિડીયો પછી થોડાક જ દિવસોમાં આપણે એને શરૂઆત કર્યું. તો પેલી વસ્તુ થઈ કે તમારે આમાં રજીસ્ટ્રેશન કરવું પડે, ફરજિયાત છે. ફીસ બાબતે બધી વાત એમાં થઈ જાય. બીજી વાત કરું કે કદાચ જોઈન ન કરી શકે ને ફૂલ થઈ ગયું ને કદાચ તમે અહીંયા ન આવી શકો તો મૂંઝાવાની જરૂર નથી. તમારો ભાઈ તમારા માટે ઓનલાઈન વર્કઆઉટ લાવી કે જે તમારે ઘરે રહી અને તમે ફોલો કર્યો ને ભાઈ. તમારી ગઈ બેચમાંથી 12 થી લઈને 13 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન પાસ થયેલા છે, મેં ખુદ ગણેલા છે, ઓનલાઈન પાસ થયેલા છે, બરાબર. યા 25માં નથી આવ્યો, નકો તો આંકડો ચાલીને જ બધું થઈ ગયું. અને એ બી કદાચ તમે અફોર્ડ ન કરી શકો તો તમારી પાસે યુટ્યુબ છે ને ભાઈ, દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટી, બરાબર. સૌથી મોટી યુનિવર્સિટી કહેવાય યુટ્યુબ. તો તમારો ખાલી આ કમેન્ટ સેક્શન એમ કહી દીધો કે સર જોઈન નથી કરી શકતા, તમે માહિતી આપો કે મેડિકલને કઈ રીતના સોલ્વ કરવું, નોકની પોઈન્ટ ને હરેક એક પોઈન્ટની માહિતી આપો તો એ પણ હું આપીશ, બરાબર. ફિઝિકલમાં રનિંગને કઈ રીતના ધ્યાન રાખવું, રનિંગને કઈ રીતના ક્લિયર કરવું, ભાઈઓ બહેનો બે. પછી ભાઈઓને ખબર છે ને 80 to 85 સેન્ટીમીટર ચેસ્ટ જોઈએ, બરાબર. તો એને કઈ રીતના કરવું, તો એના માટે તમે મને ખાલી કમેન્ટ સેક્શનમાં જણાવજો, બરાબર. કાં તો મને આ નંબર ઉપર જે છે એ મને વોટ્સએપ કરજો, તો એમાં હું તમને જે છે પૂરેપૂરો તમારો ભાઈ તમને પૂરેપૂરો સપોર્ટ કરીએ હરેક ભરતીનો,
પોલીસની ભરતી હોય કે એસએસસીની ભરતી હોય, 35 મિનિટનો વિડીયો નાખું છું. એકેડેમી કોઈ પણ એકેડેમી નથી નાખતી ભાઈ, કેમ કે ભાઈ ફીણા નીકળે છે વિડીયો અપલોડ કરવામાં અને એડિટ કરવામાં. ને એક વસ્તુ છે કે ઇજ્જત દાવી પર લાગી જાય. અગર જે 35 વાળો વિડીયો પાછો બીજી વાર 35 વાળો થાય તો કાયદેસરની સોશિયલ મીડિયામાં આપણે થૂથું થઈ જાય, બરાબર. પણ હું એ બધી વસ્તુથી ડરતો નથી. તમે કદાચ થૂથું કરો કે ગમે કરો, પણ મને મારા ઉપર ભરોસો છે કે એક વાર જેને મને ટાઈમિંગ નાખ્યો ને, બીજી વાર એનો એ ટાઈમિંગ ન જ આવે. હો ભાઈ, ન જ આવે. તમે રામું જોઈ લો, આપણા ગ્રુપમાં જે મહિના દિવસ પહેલાથી આવી જતા મી જ જોઈ લો, બરાબર. એટલે નો જ ભાઈ ટાઈમિંગ એનો ઓછો થાય જ, એવું ન જ બને એમ, બરાબર. તો એ થશે. એટલે તમારે બસ આપણી ચેનલને જે છે એ ફોલો કરવાની છે, સબસ્ક્રાઈબ કરવાની છે. સબસ્ક્રાઈબ કરો અને મને કહો, એટલે હું તમને પૂરેપૂરું સપોર્ટ આપીશ. ટેન્શન બિલકુલ નહીં લેતા, ઠીક છે. હવે તો આટલા સુધી આપણે વિડીયોમાં વાત કરી છે. હવે આમાં આગળ જે વાત કરવાની છે ને એ આપણે તમે ગૂગલ ફોર્મ ભરી નાખશો ને એ પછી વાત કરીશું, બરાબર. પછી આપણે આગળ આપણે આમાં એસએસસીને લગતા બધા વિડીયો બનાવીશું કે ભાઈ મેડિકલને કઈ રીતના કરવું, બરાબર, રનિંગને કઈ રીતના પાસ કરવું, બરાબર. પછી કટ ઓફ કઈ રીતના કેટલું જાહે, ક્યારે આવશે રિઝલ્ટ, બધી વસ્તુ વિગતવાર જે છે વાત કરશું. અત્યારે બસ ખાલી એટલું માહિતી આપી છે, એનું ધ્યાનથી હોપશો કે તમે જોયું હશે. કંઈ પણ આના સિવાય સવાલ રહેતા હોય તો મને કમેન્ટ સેક્શનમાં પૂછી જોજો, બરાબર. હું જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. તો બસ વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ રજા લઉં છું. એટલું જ હતું કે થોડું કંઈ સારું લાગ્યું હોય અને જો દિલથી ગુજરાતી હોય તો લાઈક કરીને જજો, બરાબર. અને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. આપણે 20,000 સબસ્ક્રાઈબર્સ છે એ હવે થોડી વારમાં પૂરા થશે, ઠીક છે. બસ અત્યાર સુધી સાથ આપ્યો છે, આગળ સાથ આપજો. તમારો આ ભાઈ તમને પૂરેપૂરો સાથ આપશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, એટલું જ છે. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય હિન્દ.